રાજ્યમાં ફરી એક વખત પોલીસની વર્દી પર દાગ લાગ્યો છે। અરવલ્લી જિલ્લામાં એક પોલીસ કર્મી અને એક એસઆરપી જવાન બોર્ડર વિસ્તારમાં દારૂ કટિંગ કરતા ઝડપાયા છે। 31 પહેલા જ પોલીસ જવાનો દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। શામળાજી બોર્ડર વિસ્તારમાં રિક્ષામાં દારૂની પેટીઓ લાવી કારમાં મૂકવામાં આવી રહી હતી। આ દરમિયાન જિલ્લા એલસીબી પોલીસે દરોડા પાડ્યા છે, જ્યાંથી પોલીસ કર્મી પોપટ ભરવાડ, એસઆરપી જવાન રાહુલ દેસાઈને રંગે હાથે ઝડપી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં છેલ્લા કેટલાક સમયથી તેઓ દારૂ કટિંગ કરતા હોવાની માહિતી મળી હતી। ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે, તેઓએ અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ મીનાવા મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે, એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ દરમિયાન પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે, એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે। બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે। 27 પેટી દારૂ અને 816 નંગ જેની કિંમત આશરે 3,75,000 રૂપિયા થાય છે, એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ 10,45,000નો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવે।